નમસ્કાર. હા નમસ્કાર. તો નમસ્કાર મિત્રો, આજે આપણે ઉત્તર ગુજરાતમાં આવ્યા છે અને ઉત્તર ગુજરાતની અંદર અત્યારે જે સૌથી વધારે જે ખેતી છે, બરાબર, આનું નામ શું? ખેતીનું કઈ તમાકુ? કલકત્તી તમાકુની અત્યારે સૌથી વધારે ખેતી છે ઉત્તર ગુજરાતની અંદર. અને આજે સ્પેશિયલ આપણા જે મિત્ર છે, ખેડૂત મિત્ર, જેમને ઓનલાઈન વિડીયો જોઈને આપણી દવા મંગાવી હતી ને, જે રીતે તમે આજે મારો યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા છો કે ફેસબુક પર જોઈ રહ્યા છો, એ જ રીતે એમને ઓનલાઈન મારો વિડીયો જોયો, દવા મંગાવી, દવા વાપરી, સ્પ્રે કર્યો, ખાતર નાખ્યું અને આજે ફર્સ્ટ ટાઈમ એમની મુલાકાતે અમે આવ્યા છે. તો આપણા ખેડૂતને વાત કરતા પહેલાં તમને ખાલી ખબર રિઝલ્ટ બતાવી દઈશું. તો પહેલું તો આ તમે તમાકુ બતાવો, અહીંયા લાવો ફોન, બરાબર. આ તમે કલકત્તી તમાકુ જુઓ, એનો વિકાસ, પાનની ક્વોલિટી, અને એક નહીં, આ તમે બધા છોડ બતાવી શકો, બરાબર. આ બાજુ બતાવજો, બરાબર. અને કેટલા દિવસની છે એ પણ આપણે વાત કરીશું, બરાબર. એની ક્વોલિટી અને આજે ઠંડીનું વાતાવરણ છે, ઘણા લોકોને કોકડવટ વધારે આવી ગયો છે, લોકોને તમાકુ સુકાય છે, અને અમને કોઈ એવો પ્રશ્ન તમને જોવા મળે નહીં. આ તમે જુઓ કલકત્તી તમાકુ, બરાબર. આજે ઓછા ટાઈમની અંદર ઘણો સારો વિકાસ એમને થઈ ગયો છે, બરાબર. અને એક ધારી તમાકુ દરેક જગ્યાએ, બરાબર. ઓકે, તો આપણા જે ખેડૂત મિત્ર છે એમની સાથે જ આપણે વાતચીત કરીશું. શું નામ સાહેબ તમારું? ભૂપતસિંહ કલ્યાણસિંહ ચૌહાણ. ભૂપતસિંહ કલ્યાણસિંહ ચૌહાણ. આપણે તાલુકો કયો લાગે? તાલુકો હિંમતનગર. હિંમતનગર. અને જિલ્લો? સાબરકોટા. સાબરકોટા. આ તમારે કેટલા વીઘામાં છે તમાકુ? 2 વીઘામાં. 2 વીઘામાં આપણા ભૂપતસિંહે તમાકુ કરી છે, બરાબર. હવે ભૂપતસિંહ, તમે આપણી દવા કે ખાતર નહોતું વાપરી, એની પહેલા એની કન્ડિશન શું હતી? સારી નથી, બરોબર ને એની જ હતી. કેટલી હતી? એમ આટલી આટલી જ હતી, બરાબર. આ છોટ્યા પછી થોડો વિકાસ કમ્પ્લીટ આવી ગયો. કમ્પ્લીટ આવી ગયું. રિઝલ્ટ એક જ વાર છોટી ગઈ. હજુ બીજી વાર સ્પ્રે કરવાનું બાકી છે? બીજી વાર કરવાનું. એક જ વાર એમને અમે આપણો સ્પ્રે કર્યો. સ્પ્રે કર્યો કેટલો ટાઈમ થયો? 12 દિવસ. 12 દિવસ થયા છે. આમાં છંટકાવ કરે 12 દિવસ પહેલા આટલી તમાકુ હતી. અત્યારે ફરી તમે તમાકુ બતાવો ખાલી વિકાસમાં, બરાબર. તમે ખાલી 12 દિવસની તમાકુ જો, એનો વિકાસ કેટલો જબરજસ્ત થઈ ગયો. ઓકે. અને એકવાર તમે ભૂમિ પરિવર્તન સાને ભેગું આપ્યું હતું? ખાતર ભેગું, યુરિયા ભેગું. યુરિયા ભેગું એમને આપણું ભૂમિ પરિવર્તન આપેલું છે. તો તમને પ્રોડક્ટની વાત કરીશ, કઈ કઈ વસ્તુ આપી બતાવો તો. આ વસ્તુ તમે સામે આપી? ખાતર ભેગું આવે. આપણું આ જે ભૂમિ પરિવર્તન છે એમને યુરિયા ભેગું મિક્સ કરી અને આમાં આપેલું છે એકવાર. અને સ્પ્રેમાં તમે શું આપ્યું છે? આ 2 આપ્યું છે. પકડો તો. એક આ ક્રોપ પરિવર્તન જે સ્પેશિયલ વિકાસની દવા છે, ને બીજું આ પેસ્ટ ઓર્ગો. આ બેનો તમે છંટકાવ કર્યો. છંટકાવ કરે 12 દિવસ થયા. 12 દિવસમાં તમને 100% રિઝલ્ટ મળ્યું, બરાબર. તમે મારા ઓળખીતા છો? ના. મારા સગા છો? ના. તમે દવા કઈ રીતે મંગાવી? ઓનલાઈન મંગાવી. ઓનલાઈન જે રીતે તમે વિડીયો જો છો એ જ રીતે અમને વિશ્વાસ રાખી ઉત્તર ગુજરાતની અંદર હિંમતનગરમાં મેં દવા મંગાવી. તમને મળી ગઈ હતી? હા, મળી ગઈ. છોટ્યા પછી રિઝલ્ટ આવ્યું? હા, છોટ્યા પછી. બરાબર. આજે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે, જે લોકો ફોન કરે છે કે સાહેબ દવા આવશે કે નહીં આવે, પૈસા નાખીએ પણ. ના ના, આવી જાય, બરાબર. પણ પૈસા એમને નાખ્યા, દવા એમને આવી ગઈ, સ્પ્રે કરી દીધું ને રિઝલ્ટ આવી ગયું. અને જે લોકો વિચારતા હતા એ લોકો ખાલી વિચારવામાં રહી ગયા. ઓકે. તો 100% એમને રિઝલ્ટ મળ્યું. 2 વીઘાની તમાકુ છે. ઓનલાઈન દવા મંગાવી હતી. થોડીક તમને પ્રોડક્ટની માહિતી આપી દઉં, કેમ કે આજે જે લોકો કલકત્તી તમાકુ કરતા હોય, બરાબર, તો તમને ખબર હશે શિયાળાનો ટાઈમ છે. આજે તારીખ કઈ થઈ? 14 ડિસેમ્બર 2025 આજની તારીખ છે. અને ઠંડીના વાતાવરણની અંદર ઉત્તર ગુજરાતની અંદર આજે અમે જેટલી પણ તમાકુ જોઈ, જે આજુબાજુવાળાની તમાકુ હોય છે, બરાબર, જેમાં કોકડવાટ આવી જતો હોય વધારે પડતો, પાન સુકાઈ જતા હોય છે, તમાકુનો વિકાસ નહીં થતો. આજે 45 દિવસની તમાકુ થાય પણ તમાકુ બેહી રહેલી હોય છે. પ્રોપર એનો જે ગ્રોથ થવો જોઈએ, ગ્રોથ નથી થતો. તો તમે ખાસ જો આ વિડીયો જોતા હોય ને, જો તમે તમાકુની ખેતી કરી છે તો એકવાર એનો સ્પ્રે કરી જુઓ, બરાબર. આ જે ક્રોપ પરિવર્તન છે એ પંપે 25 ml અને આ પેસ્ટ ઓર્ગો છે પંપે 20 ml. ઓકે. તો તમારે કોકડવાટ નહીં આવે. આવ્યો હશે તો જતો રહેશે. પાનનું વિકાસ પ્રોપર થશે. પાનનું ઝાડપણ છે, બરાબર, એની જે પહોળાઈ થવી જોઈએ, લંબાઈ થવી જોઈએ. અને તમાકુમાં આપણે જોવે શું? એ જ જોવે ને. તમાકુમાં શું જોવે? પાનની લંબાઈ હોય, પહોળાઈ હોય અને જાડાઈ હોય, તો આપણે ઉત્પાદન વધારે મળે. હવે અત્યારે તમે જે એકવાર સ્પ્રે કર્યો પછી તમને કેવું લાગે? ઉત્પાદન વધશે કે નહીં વધે? વધશે. 100% વધશે. પાક્કું? આ વિડીયો ઉતારે એટલે નહીં બોલતા ને 100% વધશે ને? 100% વધે, બરાબર. આપણા બાપુ છે ભૂપતસિંહ, એ કહે છે 100% વધશે તો વધશે, બરાબર. ખેડૂત મિત્ર છે ને, એમને પોતે અનુભવ કર્યો છે ઓનલાઈન દવા મંગાવી, બરાબર. તો તમારી આજુબાજુમાં જે લોકો અને હિંમતનગર તાલુકામાં જે લોકો કલકત્તી તમાકુ કરે છે એમને આ દવા વપરાય કે ના વપરાય? વપરાય. રિઝલ્ટ આવશે 100% રિઝલ્ટ, બરાબર. ખેડૂત મિત્ર કહે છે 100% રિઝલ્ટ આવશે, બરાબર. તમે વાપરી, તમને 100% રિઝલ્ટ મળ્યું.
બરાબર. તો અને બીજું કે તમારા આજુબાજુમાં જે લોકોની તમાકુ છે, જેમની 30 દિવસની તમાકુ તે આવી જ છે કે આના કરતાં ડીમ છે? થોડી ડીમ છે. બરાબર. આજુબાજુના એમના ખેતરમાં જે તમાકુ છે આના કરતાં ડીમ છે 30 દિવસની તમાકુ. બાકી 30 દિવસની ફલિયા તમે તમાકુ બતાવો, આ લાઈનમાં બતાવો ચેક સુધી છે એક ધારી. અને દરેક તમે જુઓ એનું પાનની ક્વોલિટીથી મારીને બધું. ઠંડીનું વાતાવરણ છે, લોકોને કોકડવાટ વધારે હોય છે, પણ અમને એટલો બધો કોઈ કોકડવાટની અસર છે નહીં. અને પાન એકદમ ક્વોલિટીમાં સારા, એનું શાઇનિંગ બી તમને ઉપરથી ખ્યાલ આવી જશે. ઓકે. તો જે પણ ભૂપતસિંહ તમે માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. અને જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને આપણા આ જે બાપુ છે ભૂપતસિંહ, આજથી લગભગ 15 થી 20 દિવસ પછી આ જ તમાકુ ફરીવાર સ્પ્રે કરશે 1-2 દિવસમાં. એટલે આ જ તમાકુનો વિડીયો તમને 15 દિવસ પછી ફરી બતાવીશ, તો તમને આઈડિયા આવે કે 15 દિવસમાં આનું શું રિઝલ્ટ આવે છે. કેમ કે હજુ એકવાર સ્પ્રે કર્યો છે ને એકવાર ખાતર આપ્યું છે, હજુ બીજો સ્પ્રે કરવાનો બાકી છે. બરાબર. તો વિડીયોને હજુ ચેનલને હજુ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવા ને આવા તમને વિડીયો મળતા રહેશે. ને ભૂપતસિંહનો ફરી વિડીયો આવશે 15 થી 20 દિવસ પછી. આ જ તમાકુ તમને હું બતાવીશ 2 થી 2.5 ફૂટનું પાન કરીને. ઓકે. તો થેન્ક યુ સો મચ.